બાપ દાદાની વારસાઈ જમીનમાં માત્ર એક જ ભાઈનું નામ છે તો બીજા ભાઈઓના નામ ચડી શકે? સરપંચના ભ્રષ્ટાચારની છેક સીએમઓ સુધી ફરિયાદ કરી તો પણ કશું થતું નથી. ઉપરથી નીચે સુધી બધે ભાજપની લિંક છે, એટલે માહિતી આયોગ દ્વારા પણ ઓર્ડર હોવા છતાં માહિતી મળતી નથી. આવા બધા પ્રશ્નો તમને મૂંઝવે છે? નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ સંજય પંડિત અને આપ જોઈ રહ્યા છો કાયદાની વાતો. મિત્રો, આજે આપણે આવા જ બધા પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે આપણે આ વિડીયોના અંતમાં એ પણ ચર્ચા કરશું. એ પણ હું તમને કાનૂની માહિતી સમજાવવાનો છું કે પોલીસ દ્વારા તમને ફોન કરીને બોલાવવામાં આવે પોલીસ સ્ટેશને, તમારા વિરુદ્ધ કોઈ અરજી કે ફરિયાદ થઈ હોય ત્યારે તમારા શું કાનૂની અધિકારો છે એની ચર્ચા આપણે વિડીયોના અંતમાં કરવાના છીએ. તો વિડીયોના અંત સુધી ખાસ જોડાયેલા રહેજો, કારણ કે આજે આપણે આ બધા મહત્ત્વના પ્રશ્નો લેવાના છીએ અને સાથે સાથે આ કાનૂની માહિતી પણ લેવાના છે. તો આજે આપણે સૌપ્રથમ જે પહેલો પ્રશ્ન છે એની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, ફરીવાર સવાલ તમારા જવાબ કાયદાની વાતોના એપિસોડ 12માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજનો પહેલો પ્રશ્ન છે સમીરભાઈ પઢિયાર, જેનો પ્રશ્ન છે કે મારા બાપ દાદાની જમીન છે, 3 પેઢી સીધી લીટીના વારસદાર થઈ ગયા, પણ 3 ભાઈઓ હતા, મોટા ભાઈના નામે છે, બીજા ભાઈના નામ ચડી શકે કે નહીં? આમનો સીધો જ એવો પ્રશ્ન છે કે વારસાઈ જમીન છે, એમાં એક મોટા ભાઈનું નામ છે પણ બીજા ભાઈઓના નામ હજી છે નહીં, તો આવા નામ ચડી શકે કે કેમ? તો સૌપ્રથમ તો સમીરભાઈ પઢિયાર, કાયદાની વાતોના મંચ ઉપર તમે તમારો પ્રશ્ન મૂક્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે તમારા આ પ્રશ્નના જવાબથી ઘણા બધા વ્યુઅરને આવા જો પ્રશ્ન હશે તેનું નિરાકરણ છે આ જવાબથી મળી શકે છે. તો સમીરભાઈ, જો જમીન તમારા બાપદાદાની વારસાઈ જમીન હોય અને હાલ માત્ર મોટા ભાઈના નામે ચાલતી હોય તો બીજા ભાઈઓના નામ છે એ પણ કાયદેસર રીતે ચડી શકે છે, જો તેઓ સીધી લીટીના વારસદાર હોય તો. સામાન્ય રીતે શું કરવું પડે તો કે વારસાઈ એન્ટ્રી કરાવવા માટે થઈને તમારે અરજી કરવી પડે છે તલાટી અથવા તો મામલતદાર કચેરીમાં. આની એન્ટ્રી 7/12માં અને હકપત્રકમાં નોંધ પડાવવા માટે થઈ અને તમારે એન્ટ્રી કરવી પડે. અને આ એન્ટ્રી કરાવવા માટે થઈને જે જરૂરી દસ્તાવેજો છે એમાં વારસાઈ આંબો, પછી જે વ્યક્તિનું નામ ચડાવવાનું છે એના તમામ આધાર કાર્ડ અને જેને કહેવાય કેવાયસીને લગતા તમામ દસ્તાવેજો. બીજું કે જે મૂળ ઓનર છે, એટલે કે જે તમારા નાના હોય કે દાદા હોય, એમનું મૃત્યુનું પ્રમાણપત્ર, આ બધા આધાર પુરાવાઓ સાથે જોડી અને તમે એન્ટ્રી કરી શકો છો. અને બીજા વારસદારો જો હોય તો એમની સંમતિ જો હોય, એ રાજી હોય તમારું નામ ચડાવવા માટે, તો એમનું સંમતિનું સોગંદનામું પણ સાથે લઈ લ્યો તો કોઈ વાંધો આવશે નહીં અને ઝડપથી આ કાર્યવાહી પૂરી થઈ શકે છે. તો આ જે વાત હતી, તમારો પ્રશ્ન હતો કે વારસાઈ જમીનમાં માત્ર એક મોટા ભાઈનું નામ છે તો બીજા ભાઈઓના નામો ચડી શકે કે નહીં, એનો મેં જવાબ આપને આપ્યો છે અને તમને કાનૂની માહિતી આપી અને શું કાયદાની જોગવાઈઓ છે એ સમજાવવાનો પ્રયાસ કર્યો. આ 7/12માં અને રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી પડાવવા માટે થઈને હવે તો એમ કહેવાય છે કે ઓનલાઈન અરજી પણ થઈ શકે છે ઈ ધારામાં, તો તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો, જેથી કરીને તમારી જે પ્રક્રિયા છે એ સ્મૂથ, સરળ અને ઝડપી થઈ શકે. તો હું આશા રાખું છું કે સમીરભાઈ પઢિયારને આ જવાબથી સંતોષ થયો હશે. બોસ સાંભળો, આવું તમે પહેલા ક્યારેય નથી જોયું. ગુજરાતમાં પહેલીવાર AI થી બનતા કોમ્પિટિટિવ એક્ઝામ વિડિયોઝ. હું છું જીપીપી AI વર્લ્ડ સ્માર્ટ સ્ટડી. હવે ગેમ બદલી દેશે. હવે બોરિંગ નોટ્સ નહીં, AI સાથે ફાસ્ટ લર્નિંગ. તો હવે વિચારતા નહીં, इंस्टाग्राम पर हमने फॉलो करो અને सक्सेसને કેચ કરો. જીપીપી હે તો સબ કુછ મુમકિન હે. આપણે એના પછીનો પ્રશ્ન લઈએ. પ્રવીણચંદ્ર સોમેશ્વરા, એમનો પ્રશ્ન છે, મારા ગામમાં સરપંચનો ભ્રષ્ટાચાર ફૂલ છે. મેં CMO સુધી ફરિયાદ કરી પણ કોઈ સંતોષકારક જવાબ મળતો નથી, કોઈ સાંભળતું નથી. RTIમાં પણ ઉડાવ જવાબ આપે છે, ખોટા રોજકામ કરી અને પ્રશ્ન ફાઇલે કરી નાખે છે. તો આ પ્રવીણચંદ્ર સોમેશ્વરાજીને હું હૃદયથી આભાર માનું છું કે કાયદાની વાતોના મંચ ઉપર એમને પોતાનો આ પ્રશ્ન મૂક્યો છે, કારણ કે એમને જે પ્રશ્ન મૂક્યો છે એ એવો છે કે જે ઘણા ગામોમાં આવી બધી તકલીફ હોય છે.
સરપંચના ભ્રષ્ટાચાર અંગેની અને ઉપર સુધી ફરિયાદો કરવા છતાં પણ એનું કોઈ નિરાકરણ આવતું હોતું નથી. તો આ પ્રવીણચંદ્રજી, તમારા પ્રશ્નનો આપણે જવાબ જોઈએ તો સૌપ્રથમ તો આરટીઆઈમાં જો ગોળ ગોળ જવાબ આપવું અથવા તો રોજકામ કરીને મૂળ માહિતી ટાળવી, આ સમસ્યા ઘણા બધા અરજદારો અનુભવતા હોય છે. હવે તમે નીચેના પગલાં લઈ શકો છો. પહેલાં તો જો તમને પ્રોપર જવાબ ન મળ્યો, આરટીઆઈમાં માહિતી ન મળી, તો તમે એની અપીલ કરી શકો. પહેલી અપીલમાં પણ માહિતી ન મળે તો સેકન્ડ અપીલ પણ તમે કરી શકો છો. અને સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન એટલે કે માહિતી આયોગમાં પણ તમારી ફરિયાદ આપી શકો છો, અથવા તો અંતમાં અહીંયા પણ તમે અપીલ કરી શકો છો. ખોટી અને અધૂરી માહિતી બદલ પેનલ્ટીની માગણી પણ કરી શકો છો ફરિયાદ કરીને. જરૂર હોય તો વિજિલન્સ એટલે કે તકેદારી આયોગ અને લોકાયુક્તમાં પણ તમે રજૂઆત કરી શકો છો. જો મોટા પાયે ભ્રષ્ટાચાર હોય, તમારી પાસે પૂરતા પુરાવા હોય તો લોકાયુક્તમાં પણ ફરિયાદ થઈ શકે છે. ખાસ કરીને જો ભ્રષ્ટાચારના મુદ્દા હોય તો ડોક્યુમેન્ટ અને આરટીઆઈ રેકોર્ડ છે એ ખૂબ જ મહત્ત્વના પુરાવા બને છે. તો પ્રવીણચંદ્રજી, તમારે મૂંઝાવાની કોઈ જરૂર નથી. તમને એમ લાગતું હોય કે તમને ગોળ ગોળ જવાબ આપે છે અથવા તો ખોટી રીતે અરજીઓનો નિકાલ કરે છે અને તમારી પાસે જો ભ્રષ્ટાચાર થયો છે એવા પૂરતા પુરાવા હોય તો તમે ડાયરેક્ટ એસીબીમાં પણ ફરિયાદ કરી શકો છો ભ્રષ્ટાચારના પુરાવા આપીને. અને સરપંચની ભ્રષ્ટાચારના પુરાવા હોય તો તમે ડીડીઓને પણ ફરિયાદ આપી શકો છો, જિલ્લા કલેક્ટરને પણ ફરિયાદ આપી શકો છો. ફરિયાદ આપ્યા પછી જિલ્લા કલેક્ટર છે એને સત્તા છે, એ આવા ફરિયાદમાં તપાસના હુકમો કરી શકે છે. અને તપાસ દરમિયાન જો ભ્રષ્ટાચાર થયો છે એવું સામે આવે તો જરૂરથી આવા સરપંચ વિરુદ્ધ પગલાં લઈ શકાય છે. જો સરપંચ છે એ કોઈ રાજકીય વગ ધરાવતો હોય અથવા તો રાજકીય એને ઓથ હોય તો આવા કિસ્સામાં તમે હાઈકોર્ટમાં પણ પિટિશન કરી શકો છો. એટલે આવા ઘણા બધા ઉપચાર છે એ અવેલેબલ હોય છે, પરંતુ એનો સાચો અને કઈ રીતે ઉપયોગ કરવો એની માહિતી માત્ર લોકો પાસે હોતી નથી. એટલે લોકો છે એ પોતાના હથિયાર હેઠા મૂકી દેતા હોય છે, એને કારણે ભ્રષ્ટાચાર છે એને વેગ મળતો હોય છે. તો મૂંઝાવાની જરાય જરૂર નથી. કાયદો છે એ તમને રક્ષણ આપે છે અને તમારી વાત સાંભળશે. જો અધિકારીઓ તમારી વાત સાંભળતા ન હોય, તમારી ફરિયાદ લેતા ન હોય તો તમે કોર્ટમાં પણ જઈ શકો છો. તો પ્રવીણચંદ્રજી, તમે પ્રશ્ન મૂક્યો એ બદલ આભાર અને અમારા આ જવાબથી તમને સંતોષ થયો છે એવી હું આશા રાખું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી મુશ્કેલ લાગી રહી છે? હવે સોલ્યુશન એક જ છે, જીપીપી લર્નિંગ એપ. ફૂલ સ્ટ્રક્ચર્ડ કોર્सेस તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગુજરાતીમાં સરળ સમજણ અને AI સિનેમેટિક વિડિયોઝ સાથે લિમિટેડ ઓફર 1 થી 15 મે સુધી જ. તો રાહ શેની જુઓ છો? આજે જ ડાઉનલોડ કરો જીપીપી લર્નિંગ એપ અને તમારી તૈયારીને બનાવો સરળ. એના પછીનો આપણે પ્રશ્ન લઈએ તો પ્રેમજી પુરોહિત, નીચેથી ઉપર ભાજપની લિંક છે અને માહિતી આયોગમાં જવા છતાં માહિતી મળતી નથી. આ છે એક બહુ કોમન પ્રશ્ન છે. એમનું કહેવું એવું છે કે ભાઈ નીચેથી ઉપર સુધીના તમામ અધિકારીઓ કે હોદ્દેદારો છે એ બીજેપી એટલે કે ભારતીય જનતા પાર્ટીના હોવાથી માહિતી આયોગમાંથી પણ માહિતી મળતી નથી. તો પ્રેમજીભાઈ, ઘણી વખત નીચલા સ્તરેથી જ માહિતી અટકાવવામાં આવે અથવા અધૂરી માહિતી મોકલવામાં આવે તો જો માહિતી આયોગ સુધી ગયા પછી પણ માહિતી ન મળે તો તમારે માહિતી આયોગનો જો ઓર્ડર હોય તો ઓર્ડરની અમલવારી માટે થઈને તમે અરજી કરી શકો છો માહિતી આયોગમાં. અને તેમ છતાં અમલવારી કરવામાં ન આવે તો તમે એ બાબતે હાઈકોર્ટમાં પણ યોગ્ય પિટિશન કરી શકો છો. કારણ કે કાયદામાં આ તમામ ઉપચારો એ અવેલેબલ છે. જો કોઈ પણ હુકમ થયો એની અમલવારી ન થાય તો તમે યોગ્ય ઓથોરિટી સમક્ષ એ અમલવારી માટે જઈ શકો છો અથવા તો હાઈકોર્ટમાં એની અમલવારી માટે થઈને પિટિશન પણ કરી શકો છો. એમાં પછી કાંઈ લિંક બિંકનું કોઈ લાગુ પડતું નથી. તમે જો કાયદાનું હથિયાર ઉગામશો તો કોઈની પણ સરકાર હોય, કોઈની પણ સભ્ય હોય, કાયદો છે એ બધા માટે સમાન હોય છે. પછી એ કોઈ પણ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલી વ્યક્તિ કે અધિકારી કેમ ના હોય. એટલે મૂંઝાવાની જરાય જરૂર નથી. માત્ર કાયદાની સાચી સમજ તમારી પાસે ન હોય એના કારણે ઘણી વખત તકલીફ થતી હોય છે. પરંતુ જો તમારી પાસે માહિતી આયોગનો હુકમ છે માહિતી આપવા માટેનો અને તેમ છતાં માહિતી મળતી નથી તો તમે એ હુકમની અમલવારી માટે માહિતી આયોગમાં અરજી કરો
અને જો તેમ છતાં અમલવારી ન થાય તો હાઈકોર્ટમાં પિટિશન કરી શકો છો. આ તમે કરશો એટલે જરૂરથી તમારા પ્રશ્નનું નિરાકરણ આવી જશે એવી હું આશા રાખું છું. તો એટલું બધું વાંચવું પડે પણ સમજાતું જ નથી. જ્યારે ભણતર બોરિંગ લાગે ત્યારે યાદ રાખવું મુશ્કેલ બની જાય. જો ભણતર મૂવી જેવું બની જાય તો જીપીપી લર્નિંગ એપ કી એઆઈ સિનેમેટિક વિડિયો સાથે દરેક ટોપિક બને સ્ટોરી. એઆઈ સિનેમેટિક વિડિયો સાથે પૂર્ણ કોર્સ 999 રૂપિયામાં. આજે જ ડાઉનલોડ કરો જીપીપી લર્નિંગ એપ અને સ્માર્ટ રીતે તૈયારી શરૂ કરો. મિત્રો, આ તમામ પ્રશ્નો હતા આપણા વ્યુઅર દ્વારા જે પૂછાવવામાં આવ્યા હતા અગાઉના એપિસોડમાં, અને આપણે દરેક એપિસોડમાં જે કોમેન્ટો આવે છે એ તમામ પ્રશ્નોના જવાબ આપીએ છીએ. પરંતુ આપણા આ એપિસોડમાં આપણે એવા જ પ્રશ્નો પિક કરીએ છીએ કે જે વાઇડ ઇફેક્ટિવ હોય. ઘણા બધા લોકોને આવી તકલીફો હોય પરંતુ પ્રશ્ન પૂછી શકતા હોતા નથી. તો એવા પ્રશ્નોના જવાબ આપવાથી, એક પ્રશ્નનો જવાબ આપવાથી હજારો લાખો લોકોને એની સમજ મળી જતી હોય છે. તો તમે પણ તમારો પ્રશ્ન જરૂરથી કોમેન્ટ બોક્સમાં મૂકજો. તમારો પણ જો ઇફેક્ટિવ કોમેન્ટ હશે કે ઇફેક્ટિવ પ્રશ્ન હશે તો આવનારા એપિસોડમાં એનો સમાવેશ પણ કરવામાં આવશે. તો મિત્રો, હવે આપણે સમજીએ કે જે મેં વિડીયોની શરૂઆતમાં કીધું હતું કે આજે હું તમને એક મહત્ત્વની કાનૂની માહિતી સમજાવવા જઈ રહ્યો છું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તો આજની જે માહિતી છે એમાં આપણે ઘણી વખત જોઈએ છીએ કે પોલીસ દ્વારા ઘણી વખત ફોન આવતા હોય છે કે તમારા વિરુદ્ધ અરજી કે ફરિયાદ થઈ હોય, અને એ જેવો ફોન આવે એટલે સામાન્ય વ્યક્તિ હોય છે એ ખૂબ જ મૂંઝાઈ જાય છે, ગભરાઈ જાય છે. તો મૂંઝાવાની કે ગભરાવાની જરાય જરૂર હોતી નથી. જો તમને પોલીસનો ફોન આવે છે તો તમે પોલીસને એવું કહી શકો કે તમને તમારા વિરુદ્ધ જે કાંઈ અરજી કે ફરિયાદ થઈ છે એ બાબતેનું સમન્સ કે નોટિસ તમને મોકલે. કાયદામાં જોગવાઈ છે કે જો 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય અને માની લ્યો અરજી ન હોય પણ તમારા વિરુદ્ધ ફરિયાદ પણ થઈ ગઈ હોય, એફઆઈઆર પણ ફાટી ગઈ હોય, પરંતુ એમાં કલમો એવી છે કે જેમાં 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈ છે, તો એમાં પોલીસે ડાયરેક્ટ તમને ધરપકડ કે અટક કરી શકતી નથી. આવી કાયદાની જોગવાઈ છે અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા પણ છે. સુપ્રીમ કોર્ટે આ અંગે ગાઈડલાઇન પણ આપેલી છે. એટલે મૂંઝાવાની જરાય જરૂર નથી. તમને જેવો ફોન આવે એટલે તમે પોલીસને કહી શકો છો કે ભાઈ મને લેખિતમાં નોટિસ મોકલો, એટલે હું તપાસના કામે તમે જ્યારે બોલાવશો, જ્યાં બોલાવશો ત્યાં હાજર થઈ જઈશ. એટલે લેખિતમાં નોટિસ આવી પછી પણ તમે તમારા વકીલ સાથે પોલીસ સ્ટેશને જઈ શકો છો. વકીલને પણ તમે સાથે રાખી શકો છો, એ તમારો અધિકાર છે. બીજી મહત્ત્વની વાત તમને કહી દઉં કે માની લો તમારી કોઈ કેસમાં ધરપકડ થઈ છે અને કોર્ટે તમારા રિમાન્ડ મંજૂર કર્યા છે 2 દિવસના, 5 દિવસના કે 7 દિવસના, તો રિમાન્ડ સમયગાળા દરમિયાન પણ તમે તમારા પસંદગીના વકીલને મળી શકો છો. આવી પણ કાયદામાં જોગવાઈ છે. તો મૂંઝાવાની જરાય જરૂર નથી. હવે પોલીસનો ફોન આવે તો જરાય બીવાની જરૂર નથી. તમે જો સાચા હો, તમે કોઈ ગેરકાયદેસરનું કામ ન કર્યું હોય તો કાંઈ ગભરાવાની જરૂર નથી. પોલીસનો ફોન આવે એટલે લેખિતમાં નોટિસની માગણી કરવાની. નોટિસ આવે એટલે વકીલની સલાહ લઈ અથવા તો વકીલને સાથે લઈને પોલીસ સ્ટેશને જવાનું અને તમારા વિરુદ્ધ જે ફરિયાદ કે અરજી હોય એ વાંચ્યા બાદ તમારો જે બચાવ હોય એ રજૂ કરવાનો. એ બચાવ સંદર્ભે તમારી પાસે કોઈ પુરાવા હોય તો એ પણ તમે રજૂ કરી શકો છો. તો મિત્રો, આ મહત્ત્વની માહિતી હતી કે પોલીસનો જો કોલ આવે તો શું કરવું અને કાયદામાં એ બાબતે શું જોગવાઈઓ છે. હું આશા રાખું છું કે તમને આજનો એપિસોડ પસંદ આવ્યો હશે. બીજું કે આજના એપિસોડમાં તમને એવો કયો મુદ્દો કે કયો પ્રશ્ન વધુ મહત્ત્વનો અગત્યનો લાગ્યો એ તમારો અભિપ્રાય પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકજો. મિત્રો, આવતા રવિવારે સવારે 10ના ટકોરે એપિસોડ 13માં આપણે મળશું અને નવા પ્રશ્નોની ચર્ચા કરશું. અને હા, સાથે સાથે આવતા એપિસોડમાં હું એ પણ સમજાવવાનો છું કે માત્ર 7/12માં નામ હોય એટલે તમે માલિક ગણાવો કે ન ગણાવો, કાયદો આ માટે શું કહે છે. તો મિત્રો, કાયદાની વાતો સાથે જોડાયેલા રહેજો. આવતા રવિવારે ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ.